બોલો ગુરુ શામળનાથ ગુરુજી બાળકનાથ નો જય હો। આજે સ્ટેજ ઉપર રાવણ યોગી સમાજના આજના સમૂહ લગ્નમાં આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય દાતાશ્રીઓ, કારણ કે નામ દેવાના ના પાડે છે એટલે તમે ભગવાન જ માનો છો કે ભગવાને આપ્યું છે તો એ ભગવાનનું પાછું આ સમાજ નર પણ છે। એટલે આપણા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, આપણા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને એના પણ સરપંચ સાહેબ આપણા ગામના એ પણ ઉપસ્થિત છે, આપણા સમાજના પ્રમુખ લાલભાઈ, તમારી સમગ્ર ટીમ, મામલતદારશ્રી, જે મંડળ છે એના સર્વે હોદ્દેદારશ્રીઓ, ઉત્કૃષ્ટ અને ગાયક, તમને પણ સલામ કે તમે પણ આટલો બધો મોટો સમુદાય છે, 10,000 જેવી વસ્તી છે, બધા અલગ અલગ જગ્યાએથી આવીને, એટલે આ ભગવાનની જ કૃપા છે અને ભગવાને દાતા ના આપ્યું છે એટલે દાતા આ સમાજના પણ કર્યું છે, એટલે એટલા માટે આટલો બધો એકદમ સમાજ આટલું બધું કરી શકે છે, કારણ કે સમૂહ લગ્ન કરવા એ બહુ અઘરા હોય છે અને આટલે આજે તમે મસ્ત કેસરીઓ બધા ધારણ કર્યો છે। અત્યારે તો આખા દેશમાં બધો કેસરીયો માહોલ જ મોદી સાહેબ તો ચાલે છે એટલે બધું ભેગું છે આ બધું, એટલે આપ બધાના આશીર્વાદ કાયમ મળે છે। જે આજે નવ જોડા છે બધા એમને પણ ભગવાન માતાજી એમના ઉપર કૃપા વરસાવે, એમનું જીવન સારું જાય, સમાજની સેવા કરતા રહે। ભાઈ લાલભાઈએ પણ અહીંયા એમના ગામ અને ખેતર તમે તમારું જ છે ને, હા, પણ આ દાતાઓએ જ આટલું બધું આખા સમાજને આટલું બધું આપ્યું છે એટલે એ કૃપા છે બધી, ઉપરવાળાની કૃપા હોય તો જ આ બધું શક્ય બનતું હોય છે। એટલે આયોજકોનો પણ હું અભિનંદન પાઠવું છું। મારે આજે બીજા 12 વાગે અડપોદરા અને 1 વાગે ડેમઈ 2 સમૂહ લગ્નો જ છે એટલે એમાં જવું છે એટલે હું લેટ પડ્યો છું, પણ તમે બહુ મોટો સમુદાય છે, આપ બધાને હૃદયપૂર્વક ભગવાન માતાજી તમારા બધાના પણ આશીર્વાદ વરસાવે, સમાજનું ભલું થાય અને તમારા લગતું કંઈક કોઈ પણ સમાજવાળી બાબતનું પણ જ્યારે કંઈક જરૂર પડે મારી તો સદાય હું તમને સાથ આપીશ। આપ સૌનો આભાર। ભારત માતા કી જય। સાહેબે બહુ ઓછા શબ્દોમાં સારી વાત કરી કે સમાજવાડી માટે કે ગમે ત્યારે જરૂર પડે તો ધારાસભ્ય ઓફિસને તમે ખખડાવજો એટલે સાહેબ આપણો આમ જોશે। જોરદાર તાળી છે સાહેબને વધાવી દો, કારણ કે સાહેબ હવે તો રાવણદેવ સમાજ એજ્યુકેશનને લઈ ખૂબ આગળ આવી ગયો છે અને સાબરકાંઠામાં બહુ મોટું એક સંકુલ પણ બનાવવા જઈ રહ્યો છે। વીડી ઝાલા સાહેબનું